મેં 24 વર્ષનો થયો ત્યાં સુધીમાં આટલા બધા રૂપિયાની કોઈ પણ દિવસે કપડાની શોપિંગ નહીં કરી. અને બિટ્ટુએ આજે ગુસ્સામાં મારો મોબાઈલ કેમ ફેંકી દીધો? આ બધું જાણવા માટે તમારે વિડીયો લાસ્ટ સુધી જોવા પડશે. જય શ્રી રામ, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારા આજના મારા મિની વ્લોગમાં. સવારમાં નાઈને રેડી થઈ ગયો ને બિટ્ટુ અને હેરી સાથે મેં પણ જમી લીધું ને પછી હેરી સાથે હેરીની કાર સાથે રમી લીધું અને પછી બિટ્ટુ સાથે નીકળી આવ્યો બિલ્લીમોરા જોવા માટે. બિલ્લીમોરામાં આવીને અમે કર્યું ગુજરાત મોબાઈલમાં શું ને પછી મોબાઈલની આર્મર બોડી ચેક કરવા માટે મોબાઈલને ફેંકી દીધો. એકવાર બિટ્ટુએ ફેંક્યો, પછી આપણા મયંકભાઈએ ફેંક્યો ને પછી પાછી એના પર ગાડી ચડાવી તો પણ મોબાઈલને કંઈ થયું નહીં. આ છે ઓપ્પોનો F31 સિરીઝનો મોબાઈલ. શૂટ પટાવીને પછી અમે બધાએ કરી લીધો નાસ્તો, કારણ કે તમને ખબર તો છે પહેલે પેટ પૂજા ફિર કામ દૂજા. ઓ ભાઈ સાહેબ, ये ભિખારી કોણ આ ગયા? અમે હમણાં આટલા બધા કપડા કઢાવ્યા છે કારણ કે બિટ્ટુની પસંદના કપડા જ નથી મળતા. હમણાં અમે 6 થી 6.5 હજારના મારા માટે કપડા લીધા છે. સાલો આ દુકાનનો માલિક તો બહુ ખુશ થાય. 6,000 ની રોકડી થઈ ગઈ એમ વિચારતો હશે. અને આટલો બધો ખર્ચો કરાવવામાં આ બિટ્ટુનો જ હાથ છે. મેં આ ભાઈને કીધું કે કોઈ બજાજ ફાઇનાન્સ વાળો ભાઈ હોય તો બોલાવ, આપણે કપડા હપ્તા પર જ લઈ લઈએ. ये बड़ी अच्छी बात कही आप. બિલ્લીમોરાથી કામ પટાવીને અમે નીકળી આવ્યા ચીખલી આવવા માટે. હમણાં બિટ્ટુને લઈને જવાનો છે ગેરેજમાં. સોરી મહિલા ગેરેજમાં. गोलमाल है भाई, सब गोलमाल है. અહીંયા થાય છે બિટ્ટુના હેર વોશ અને અહીંયા હેર કટિંગ ચાલુ થઈ ગયું છે. પછી લીધા એના માટે કાનમાં ઝુમકા અને ઘરના માટે પાઉંભાજી ને અમે બંને પીધી લસ્સી. અમે સવારે 11 વાગ્યાના નીકળેલા ને હમણાં રાત્રે 9 વાગ્યા છે ને અમે હમણાં ઘરે જતા છે.